મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં વિષય અંગ્રેજી અને એમાં આજે રિપોર્ટ રાઇટિંગ જોવાના છીએ. મિત્રો, બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ઈ અને એમાં 57 નંબરના પ્રશ્નની અંદર 5 માર્ક્સનો આપણો રિપોર્ટ રાઇટિંગ પૂછાશે. હવે તમારી આજુબાજુ ઘણા બધા રિપોર્ટ રાઇટિંગ ગમે ત્યાંથી પૂછી શકાય. હવે તમારી જે મૂંઝવણ છે કે કયા કરવા કયા ન કરવા, તો મિત્રો આજે આપણે જે જોવાના છીએ એ રિપોર્ટ રાઇટિંગ અત્યાર સુધીની બોર્ડની પરીક્ષામાં સૌથી વધારે વાર પૂછાયેલો છે અને આવનાર બોર્ડની પરીક્ષામાં વધારે વાર પૂછાવાની શક્યતા છે. તો ચાલો આપણે જોઈએ રિપોર્ટ રાઇટિંગ. હવે એમાં વિષય કયો છે? તો જુઓ, પ્રિપેર એ શોર્ટ રિપોર્ટ ઓન ધ ટ્રેકિંગ કેમ્પ યુ અટેન્ડ એટ માઉન્ટ આબુ. એટલે અહીંયા પર્વત ઉપર ચડવા માટેનો આ કેમ્પ છે જેને ટ્રેકિંગ કેમ્પ કહેવામાં આવે છે. સ્કૂલ તરફથી યોજાયો છે અને માઉન્ટ આબુમાં યોજાયો છે. સાથે સાથે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન, એટલે કે દિવાળીની રજાઓમાં આ કેમ્પ સ્કૂલ દ્વારા યોજાયો છે. You may use the following points, એટલે કે નીચે જે પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટને તમે મુદ્દાઓ જેને કહેવાય એને તમે અનુસરો. તો ચાલો શરૂ કરીએ આપણે. હવે સાથે સાથે તમારી જે કોમેન્ટ હતી નીચે કે સર અમને અંગ્રેજી વિષયની અંદર જે પેરેગ્રાફ રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ અથવા તો આ રિપોર્ટ રાઇટિંગ તૈયાર કરવામાં બહુ જ સમય બગડી રહ્યો છે અને એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ અમને ઘણીવાર આવડતું નથી. તો ચિંતા નહીં કરો, મેં અહીંયા દરેક વાક્યની નીચે એનું ગુજરાતી ટ્રાન્સલેશન લખીને તમારી સુધી પહોંચાડી રહ્યો છું, એટલે તમને દરેક અંગ્રેજીના વાક્યનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ ખબર પડી જાય. તો જોઈએ આપણે ડ્યુરિંગ ધ દિવાળી વેકેશન, એટલે કે દિવાળીની રજાઓ દરમિયાન ધ ટ્રેકિંગ કેમ્પ વોઝ હેલ્ડ એટ માઉન્ટ આબુ બાય અવર સ્કૂલ. એટલે કે દિવાળીના વેકેશન દરમિયાન અમારી શાળા દ્વારા માઉન્ટ આબુ ખાતે ટ્રેકિંગ કેમ્પનું યોજાયો હતો. આ થઈ ગયેલું છે આખું. રિપોર્ટ રાઇટિંગ ક્યારે લખી શકો કે જ્યારે ઘટના બની ગઈ છે અને એના વિશે તમારે લખવાનું છે, એટલે એ ભૂતકાળ કહેવાય. It was held for a week, એટલે કે એક અઠવાડિયાનો, વીક એટલે અઠવાડિયું, એક અઠવાડિયાનો આ કેમ્પ હતો. About 45 students, એટલે કે 45 વિદ્યાર્થીઓ of the school took part in it. એટલે કે તે એક અઠવાડિયા માટે યોજાયો હતો અને લગભગ 45 વિદ્યાર્થીઓ તેમાં ભાગ લીધો હતો. The students were accompanied by 3 teachers, એટલે કે એમાં 3 શિક્ષકો વિદ્યાર્થીઓની સાથે જોડાયા હતા. Accompanied એટલે જોડાવું. Also team leaders and a coach attend the camp, એટલે કે also એટલે કે તદુપરાંત ટીમ આગેવાનો, ટીમ લીડર, લીડર એટલે આગેવાનો, અને એક કોચ, કોચ એટલે કે જે આપણને સૂચનાઓ આપે કેવી રીતે ચડવું, શું પહેરવું, કેવી રીતે તમારે ત્યાં ભાગ લેવો, એને પ્રશિક્ષક કહેવાય, જે શીખવાડનાર હોય. પ્રશિક્ષક કોચ એટલે એ શિબિરમાં હાજરી આપી. We stayed at the village near Mount Abu, એટલે કે અમે માઉન્ટ આબુ ની નજીક, નિયર એટલે નજીક, વિલેજ એટલે ગામડું, તો આબુની નજીક આવેલા ગામમાં રોકાયા. In the morning we got ready and started trekking. મોર્નિંગ એટલે સવાર, સવારમાં અમે રેડી થઈ ગયા એટલે કે તૈયાર થઈને ટ્રેકિંગ શરૂ કરતા. First of all we started to climb on the small mountains,
એટલે કે શરૂઆતમાં અમે નાના પર્વતો ચડવાનું શરૂ કર્યું. સ્મોલ માઉન્ટેન, માઉન્ટેન એટલે પર્વત. It was difficult in the beginning, but then it was easy for us. શરૂઆતમાં જો ડિફિકલ્ટ એટલે મુશ્કેલી, શરૂઆતમાં તે મુશ્કેલી લાગ્યું પણ ત્યારબાદ તે અમારા માટે એકદમ સરળ બની ગયું. We enjoyed it. અમે તેનો આનંદ, એન્જોય એટલે આનંદ લીધો. We practiced to climb on the big and difficult mountains. એટલે કે અમે મોટા અને મુશ્કેલ જણાતા, મોટા એટલે big અને મુશ્કેલ એટલે difficult જણાતા પર્વતો, માઉન્ટેન એટલે પર્વત, ચડવાની પણ પ્રેક્ટિસ કરી. બરોબર મિત્રો? મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. We enjoyed swimming in the river. સ્વિમિંગ એટલે તરવું, એન્જોય એટલે આનંદ લેવો અને સ્વિમિંગ એટલે તરવું. તો રિવર એટલે નદી થશે. અમે નદીમાં તરવાનો આનંદ માણ્યો. In the evening we presented various entertainment programs showing our skills, drama, music and mimicry. ફરીથી જોઈ લો. In the evening we presented various entertainment programs showing our skills, drama, music, mimicry. તો મિત્રો એમાં ઇવનિંગ એટલે સાંજ. સાંજે અમે જુદા જુદા મનોરંજન, એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન, પ્રોગ્રામ એટલે કાર્યક્રમો દર્શાવ્યા. અમારી જો અહીંયા શું કહે છે? ડ્રામા. ડ્રામા એટલે નાટક, મ્યુઝિક એટલે સંગીત અને મિમિક્રી એટલે અનુકરણ, કોપી કરવી, અનુકરણને લગતી કળાઓ દર્શાવી. It was a successful એટલે કે સફળ camp. We never forget this camp. તે એક સફળ શિબિર હતી. અમે ક્યારે આ શિબિર ભૂલીશું નહીં. ધ્યાન રાખો. શું કહે છે? It was a successful camp. તે એક સફળ શિબિર હતી. camp એટલે શિબિર. We never forget this camp. અમે ક્યારે આ શિબિર ભૂલીશું નહીં. તો આ હતો મિત્રો આપણો રિપોર્ટ રાઇટિંગ. હવે એમની અંદર આવતા જે ઓકવર્ડ, ડિફિકલ્ટ જે વર્ડ્સ છે, સ્પેલિંગો છે, એનું ગુજરાતી જરા જોઈએ. કે ડ્યુરિંગ એટલે દરમિયાન થાય. સ્કાઉટ કેમ્પ એટલે બાળવીરોની શિબિર. વી એટલે કે વોઝ હેલ્ડ એટલે કે યોજાઈ. ટુ એકોમ્પની એટલે કે સાથ આપવો, કંપની આપવી એટલે સાથ આપવો. લીડર્સ એટલે આગેવાનો. ગાઈડ્સ એટલે માર્ગદર્શકો. ટુ એટેન્ડ એટલે હાજરી આપવી. એક્ટિવિટી, એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી. હાઇજીન એટલે આરોગ્યશાસ્ત્ર. એજ્યુકેટ એટલે શિક્ષણ આપવું અને પ્રેઝન્ટ એટલે રજૂ કરવું. વેરિયસ, વેરિયસ એટલે વિવિધ. એન્ટરટેનમેન્ટ એટલે મનોરંજન. સ્કિલ એટલે કળા. હેલ્ધી એટલે આરોગ્યપ્રદ અને ટ્રેડિશનલ એટલે પરંપરાગત. અને લાસ્ટમાં જોઈએ તો રોક ક્લાઇમ્બિંગ એટલે કે દોરડા પર ચડવું તે. બરોબર મિત્રો? તો આપણે જોડે જોડે ડિફિકલ્ટ વર્ડ્સ પણ જોઈ લીધા. આ બધા ડિફિકલ્ટ વર્ડ્સ તમારે 3 વાર લખી પહેલા તૈયાર કરવાના અને પછી તમે પોઈન્ટ વાઇઝ આખો રિપોર્ટ આ રીતે તૈયાર કરી નાખજો. એનું ગુજરાતી ટ્રાન્સલેશન પણ તૈયાર કરજો અને બોર્ડમાં તમારે આ ગુજરાતી ટ્રાન્સલેશન પાછું લખવાનું નથી. ઓકે? ખ્યાલ આવી ગયો? અને આ બધા પોઈન્ટ તમારે ભેગા કરી દેવાના તૈયાર થઈ જાય એટલે તમારો ફકરો રિપોર્ટ રાઇટિંગ. ખ્યાલ આવી ગયો?
તો મને હવે ખાતરી છે કે તમને આવડી ગયું હશે અને મારી મેથડ તમને ખૂબ જ ઈઝી પડતી હશે. તમે કોમેન્ટમાં લખવાનું પણ રાખજો. બરોબર મિત્રો. અને આ પહેલાના રિપોર્ટ રાઇટિંગ, ઈમેલ સાથે સાથે એસે ના જો વિડિયો તમે ન જોયા હોય તો તૈયાર કરી નાખજો અને જોઈ પણ લેજો, જેથી કરીને બોર્ડની એક્ઝામમાં તમે અંગ્રેજીમાં 80 માંથી 80 સ્કોરિંગ કરી શકો. બરોબર મિત્રો. તો નેક્સ્ટ વિડિયોમાં પાછા બીજા એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિપોર્ટ રાઇટિંગ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.